આવી ગયા છે આંગણવાડી ને આપણે આંગણવાડી બ્લોગની શરૂઆત કરી દીધી છે અને માંગવાના બધાય બાળકો પણ આવી ગયા. ચાલો આવી ગયા બધાય. તો કાલે વરસાદ આવ્યો તો કેટલો આવ્યો તો? બહુ આવ્યો તો ને. કાલે અમારા ગામમાં છે બહુ વરસાદ આવ્યો તો. હાઈ છે કા છોકરાઓ? કેટલો બધો બહુ વરસાદ આવ્યો તો. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આજ તો. કેમ કે હાઈ જે કેટલા અડધી કલાક સુધી વરસાદ આવ્યો, પાણી વહેતા કરી નહીં ખાતા, આખો રોડ રસ્તા ભીના કરી નાખ્યા ને એટલો વરસાદ આવ્યો. તમારે કોઈને વરસાદ આવ્યો હોય તો કોમેન્ટ કરજો. ચાલો હવે અમે પ્રાર્થના બોલવી છે ને આપણે. ચાલો તો બધા હાથ જોડીને આંખો બંધ કરો. ચાલો પેલા પ્રાર્થના બોલ લઈ હો આપણે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? શુક્રવાર નથી? વેરી ગુડ. આજ ગુરુવાર છે. કયો વાર છે? એક દી ખાઈ ગયા કેમ ભૂલી ગયા? હે કાલ તો બુધવાર તો શુક્રવાર આવી જાય, યાદ રાખવાનું હો. ચાલો આજ ગુરુવાર છે તો આપણે બનાવવાના છે મુઠિયા. ચાલો તમને બતાવી દો. જો ગુરુવાર છે, લીલી ભાજીના મુઠિયા, શાકભાજી ઉમેરેલા પુલાવ અને ચણા. તો ચાલો પહેલાં પેલા મુઠિયાની તૈયારી કરી નાખીએ. ચાલો તો આપણે બનાવવાના છે ઢોકળા. તો જો અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે ને અહીંયા જો આપણે ઢોકળાનો લોટ લઈ લીધો છે અને એમાં બધા મરી મસાલા નાખી દીધી છે અને મેથી નાખી દીધી છે. મેથી નાખીને અને મસ્ત આપણે મુઠિયા બનાવી નાખીએ. આજ બનાવવાના છે મુઠિયા ઢોકળા. ચાલો મુઠિયા બનાવીને અને બાફવા મૂકી દઈએ. ઢોકળા બાફવા મૂકી દીધા છે. તો ચાલો અને આ છે ને આપણે અડધી કલાક બાફવા મૂકી દઈશું. ચાલો અહીંયા જો શાકભાજી છે એ શાકભાજી કટ કરી લઈશું. કેમ કે આપણે બનાવવાનો છે પુલાવ તો પહેલાં શાકભાજી કટ કરી લઈએ. ચાલો જો અહીંયા મસ્ત શાકભાજી કટ કરી લીધું છે, ટમેટા કટ કરી લીધા છે ને અહીંયા જો આપણે તેલ મૂકી દીધું છે ને રાઈ જીરું નાખી દીધું છે. તો ચાલો મસ્ત બાળકો માટે પુલાવ બનાવી નાખીએ. તો જો આમાં મસ્ત આપણે છે ને ભાત ઓરી દીધા છે અને મસ્ત જો બાફા મૂકી દઈ. 2 સીટી થાય ત્યાં સુધી રાખશું. ચાલો અને અહીંયા જો આપણા ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ. તો ચાલો પહેલાં ઢોકળાને કટ કરી લઈએ. તલ નાખી દીધા છે ને અહીંયા જો ઢોકળા કટ કરી લીધા છે. તો ચાલો તેલ આવી ગયું છે તો ઢોકળા વઘારી નાખીએ. ચાલો જો આપણા મસ્ત ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો સવાર નાસ્તો છે તો બાળકોને આપી દઈ અને બાળકો પણ બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો નાસ્તો ખાવાનો બધાને. ચાલો તો સવારનો નાસ્તો ઢોકળા છે. બાળકોને બધાને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાઈ લ્યો પછી ભણવું છે ને. આ તો ફિનિશ કરો. હાલો ચાલો તો આપણે આવી ગયા છીએ બાળકોને સમાજવાડીમાં ગેમ રમાડવા. ચાલો તો આવી ગયા બધાય. તો ચાલો તમને સમજાવી દઉં. જો અહીંયા છે ને આપણે 2 કોર ગ્લાસ ગોઠવી રાખ્યા છે અને ગ્લાસ છે ને ઊંધા છે. કેમ છે? અને એ છે ને તમારે ઠેકડો મારીને હવરા કરવાના છે અને જે પહેલા હવરા કરી દે ને ગેમ જીતી જશે. બરાબર? સમજાઈ ગયું? ચાલો તો તમને સમજાઈ ગયું બધાને? ચાલો તો આપણે છે ને ભાર્ગવભાઈ રુત્તમભાઈ આવી જાય. ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ. સ્ટોપ. ભાર્ગવભાઈ રુત્તમભાઈ જીતી ગયા. રુત્તમભાઈ તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો વિરેન્દ્રભાઈ ધાર્મિકભાઈ આવી જાઓ. આ બાજુ અવતાર્યો. ચાલો રેડી? 1 2 3 સ્ટાર્ટ.
વિરેન્દ્રભાઈ સ્ટોપ. ચાલો ધાર્મિક ભાઈ જીતી ગયા, તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો વિરાટભાઈ લક્ષુભાઈ આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. સ્ટોપ લક્ષિતભાઈ. ચાલો તો વિરાટભાઈ જીતી ગયા છે. વિરાટભાઈ તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ સર. ચાલો આર્યનભાઈ યશભાઈ આવી જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. આર્યનભાઈ જીતી ગયા છે. આર્યનભાઈ તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો ખુશાલભાઈ નિર્વાભાઈ આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. બસ ભેગા રખાય નિર્વાભાઈ, એટલા બધા પોડા ન કરાય. સ્ટોપ નિર્વાભાઈ. ખુશાલભાઈ જીતી ગયા છે. ખુશાલભાઈ તાલી પાડી દો. તાલી પાડો ખુશાલભાઈ ની. વેરી ગુડ. ચાલો પૂજાબેન રાજલબેન જાઓ. ચાલો રેડી. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. પૂજાબેન જીતી ગયા છે. પૂજાબેન તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો દેવરાજભાઈ યાનિકભાઈ જાઓ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. ઠેકડા મારવાના છે. યાનિકભાઈ જીતી ગયા. યાનિકભાઈ તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો સરસ હો. બેસી જાઓ. ચાલો લક્ષ્મીબેન અને કિશુબેન જાય. રેડી 1 2 3 સ્ટાર્ટ. હરવે હરવે ઠેકડા મારજો. ઓકે લક્ષ્મીબેન. કિશુબેન. ચાલો લક્ષ્મીબેન જીતી ગયા. લક્ષ્મીબેન તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો બેસી જાઓ. ચાલો રિયાન્સીબેન ખુશીબેન જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હર વ્યક્તિ ઠેકડો મારજો. ભલે વાર લાગે હો. સરસ. વેરી ગુડ. વેરી ગુડ. ખુશીબેન જીતી ગયા. ખુશીબેન. ચાલો ખુશીબેન ની તાલી પાડો. વેરી ગુડ. ચાલો સરસ કર્યું. બેસી જાઓ. ચાલો ચાલો વિવેકભાઈ દેવલભાઈ જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. ઠેકડો મારવાનો વિવેકભાઈ. તમે દેવલભાઈ ચાલુ કરો. વેરી ગુડ. વેરી ગુડ. ચાલો વિવેકભાઈ જીતી ગયા. વિવેકભાઈ. ચાલો વિવેકભાઈ જીતી ગયા. વિવેકભાઈ તાલી પાડી દો. વેરી ગુડ.
ચાલો બેસી જાઓ. ચાલો વિશ્વરાજભાઈ ને સંજયભાઈ જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વિશ્વરાજભાઈ ઠેકડો મારવાનો છે. જો સંજયભાઈ જીતી ગયા છે. સંજયભાઈ તાલી પાડી દો. વેરી ગુડ સંજયભાઈ. ચાલો બેસી જાઓ. ચાલો મજા આવી બધાને. તાલીઓ પાડી દો. ફૂલ બનાવી દો. બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેસે છે. માથા ઉપર હાથ રાખો બધાય. અને ચલો અહીંયા આપણે મસ્ત ખીચડી રેડી કરી લીધી, મસ્ત પુલાવ રેડી કરી લીધા છે, ડીશ રેડી કરી દીધી. ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ચાલો ફિનિશ કરો. ઘરે જવું છે ને તો ખાવા માંડો. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગ સાથે.